ભરૂચમાં માનવતા અને વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ 4 મહિનામાં 84 વન્યજીવો અને સરીસૃપોનું સફળ રેસ્ક્યુ। ભરૂચ શહેરના રહેણાંક વિસ્તારોમાં માર્ચ 2026 થી જુલાઈ 2026 દરમિયાન વન્યજીવો અને સરીસૃપો રહેણાંક વિસ્તારમાં દેખાવાની અનેક ઘટનાઓ સામે આવી હતી। આવા સંજોગોમાં કામધેનુ ગૌ રક્ષા સમિતિ અને ભરૂચ તેમજ આશીષભાઈ શર્મા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વન વિભાગના માર્ગદર્શન હેઠળ જીવના જોખમે કામગીરી કરી કુલ 84 વન્યજીવો અને સરીસૃપોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ કામગીરીમાં યોગેશ મિસ્ત્રી, જયરામભાઈ ગલચર, રમેશ દવે તેમજ હિરેનભાઈ શાહ સહિતની ટીમે દિવસ રાત મહેનત કરી વન્યજીવોને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી યોગ્ય અને અનુકૂળ કુદરતી આવાસમાં મુક્ત કર્યા હતા। રેસ્ક્યુ કરાયેલા વન્યજીવોમાં 2 મગર, 5 શાહુડી, 14 ઝેરી સાપ તેમજ 46 બિનઝેરી સાપ તેમજ 2 ઘુવડ, 4 અજગર તેમજ 11 પાટલાગોનો સમાવેશ થાય છે। વન વિભાગના માર્ગદર્શન અને સ્થાનિક રેસ્ક્યુ ટીમની સતત કામગીરીના કારણે રહેણાંક વિસ્તારમાંથી સંભવિત જાનહાની ટળી હતી તેમજ વન્યજીવોને પણ સફળતાપૂર્વક સંરક્ષણ થઈ શક્યું હતું। વન્યજીવો જોવા મળે ત્યારે ગભરાટ ન ફેલાય તેમને નુકસાન પહોંચાડવાના બદલે તાત્કાલિક વન વિભાગ અને અધિકૃત રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી હતી। જે કે સિંગલ સાથે કેતન મહેતા, ભરૂચ।